Hello friends, welcome to our second lecture of Design Engineering 2A. The subject code is 215001. Okay, in last lecture we discussed about the registration portal and how to select domain. And also discuss how to fill assessment card and logbook, and also discuss about the prototype in this semester, that is non-working model. Okay, now in today's lecture we detail discuss about the AEIOU summary canvas, also discuss in details of assessment card and solution of our first phase of assessment card. Okay, and in last we discuss about AEIOU summary in details. Okay. હવે ઘણા લોકોને તમારામાંથી મને કોલ આવ્યા કે સર અમારે ફોર્થ સેમેસ્ટરની અંદર પોર્ટલમાં અપલોડ કરવાનું બાકી છે, અથવા તો અમે વર્ક પૂરું નથી કર્યું, તો એ લોકોએ શું કરવાનું? તો ફર્સ્ટ એવા લોકો ખાસ સાંભળી લો કે જે લોકોએ વર્ક કમ્પ્લીટ કરી લીધું છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી, અથવા તો રિપોર્ટ અપલોડ કરી દીધો છે ફાઇનલ રિપોર્ટ્સ, એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. બટ જે લોકોએ વર્ક અધૂરું છે અથવા તો જે લોકો પાસે સીટ રેડી છે, બરાબર છે, અને અપલોડ કરવાની બાકી છે, તો મારું તમને એવું કહું છું કે ડિઝાઇનના પોર્ટલની અંદર તમે પહેલાં તમારું જે કંઈ વર્ક છે ફોર્થ સેમેસ્ટરનું એ અપલોડ કરી દો, અને તમે ફિફ્થ સેમેસ્ટરની અંદર જે આપણે આગલા લેક્ચરની અંદર જે ડિસ્કશન કરી આપણે, બરાબર, કે આપણે એનું રજિસ્ટ્રેશન અથવા તો ડોમેન સિલેક્શન કઈ રીતે કરવું, બરાબર છે, એના ઉપર તમે જાઓ. તમારી પાસે જે વર્ક ઓલરેડી છે, સીટ બનેલી જ છે, તો એ તમે અપલોડ કરી દો, બરાબર, કે જેથી કરીને રિઝલ્ટ પહેલાં કોઈ ક્વેરી ના આવી શકે, બરાબર, આપણને કોઈ કહે નહીં કે તમારું વર્ક બાકી છે. ઓકે, નાઉ ઇન ધીસ લેક્ચર we detail discuss about AEIOU summary, assessment card and its question solution. Okay, now let me start our lecture. Okay, now solution regarding registration of new domain. ઓકે, તમારે આ સેમેસ્ટરની અંદર કમ્પલસરી તમારે નવા સર્ક્યુલર મુજબ નવું ડોમેન સિલેક્ટ કરવાનું છે. ઓકે, જે આપણે આગળ વાત કરી એ પ્રમાણે આપણા ઇલેક્ટ્રિકલ એટલે કે ટેકનિકલ રિલેટેડ કોઈ પણ ડોમેન તમને ચાલશે, બરાબર છે. સપોઝ કે તમારું ડિપ્લોમાનો મેં આગળ વાત કરી એ પ્રમાણે ડિપ્લોમાનો પ્રોજેક્ટ હોય, એની અંદર તમે કંઈ અપડેટ કરવા માગતા હોય તો બી એ વસ્તુ જે છે એ વેલિડ છે, અથવા તો તમે તમારી રીતે રિસર્ચ પેપર ફાઇન્ડ કરીને તમે કોઈ પણ વસ્તુ પર આગળ વધવા માગતા હોય તો બી એ વસ્તુ ઓકે વેલિડ છે. બટ ટેકનિકલી રીઝન હોવું જોઈએ, બરાબર છે. જો તમને બરાબર ડોમેન સિલેક્શન કરવામાં ના ફાવે અથવા તો આઈડિયા ના આવતો કે સાહેબ આપણે સિક્સ સેમેસ્ટરની અંદર મોડેલ રજૂ કરવાનું છે, બરાબર, તો એના માટે આપણે આગળ આ પ્રોજેક્ટ કેવો રહેશે અથવા તો આપણે આગળ વધી શકશું કે કેમ, બરાબર, એના માટે એની ટાઈમ મને વોટ્સઅપ મેસેજથી વાત કરવા વિનંતી. ઓકે, એના માટે એની ટાઈમ અથવા તો કોલ કરીને મને પૂછી શકો છો, બરાબર. બટ ડોમેન આપણે એવું સિલેક્ટ કરવાનું છે કે જે આપણું ટેકનિકલી ડોમેન હોય, અને સપોઝ કે એ વસ્તુને તમારે ફાઇનલ યર પ્રોજેક્ટ તરીકે આગળ લઈ જવું હોય તો અત્યારથી જ આપણે બેઝિક પાયો નાખીએ અને એ જ વસ્તુને આપણે આગળ લઈ જઈએ તો બી ચાલશે, કે એની અંદર આપણે થોડું અપડેટ કરીને આપણે સેવન્થ અને એઇથ સેમેસ્ટરનો આપણો પ્રોજેક્ટ જે છે ફાઇનલ યરનો, તો એની અંદર આપણે એ વસ્તુ ઉપર વર્ક કરવા થાય. એટલે તમે શાંતિથી વર્ક જે છે એવું જ સિલેક્ટ કરવાનું કે આપણને આગળ ફ્યુચરની અંદર કામ આવશે, બરાબર, નહીં કે બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશન જે છે એવા ડોમેન મારે સિલેક્ટ કરેલા નથી જોતા, બરાબર. ઓકે, એના પછી આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું કે સોલ્યુશન ઓફ એસેસમેન્ટ કાર્ડ ક્વેરી, બરાબર. ઘણા લોકોને એવો ક્વેશ્ચન હશે કે સર એસેસમેન્ટ કાર્ડ તો તમે આપી દીધું, બટ અમને ક્વેશ્ચનના આન્સર નથી મળતા, અથવા તો અમને ક્વેશ્ચનના આન્સર જે છે એ અમને બરાબર ખ્યાલ નથી. ઓકે, એવા લોકોએ એક આપણે લોગબુક જે છે એ રેડી કરવાની છે, એની અંદર તમને જે આવડતા હોય અથવા તો તમારા પ્રોજેક્ટ રિલેટેડ જે ક્વેશ્ચનના આન્સર તમારા જે લેંગ્વેજમાં તમે લખી શકો, બરાબર, એ રીતે લખવાના છે. અને પછી કાંઈ પણ એની અંદર ક્વેરી હોય તો મને વોટ્સઅપથી સેન્ડ કરી દેજો, બરાબર છે. એના પછી ડિસ્કશન ઓફ કેનવાસ AEIOU સમરી, બરાબર, એના પછી આપણે ડિસ્કસ ઓકે કરશું. એના એક એક ઓબ્જેક્ટ જે છે એના વિશે આપણે વાત કરવાના છીએ. એના પછી પ્રોટોટાઇપ અને લોગબુક વર્ક કઈ રીતે કરવું, જે આગળ આપણે વાત કરી ગયા, બરાબર, કે દરેક લેક્ચર પછી એક લોગબુકની અંદર ડેટ, ટાઈમ, તમે જે વર્ક કર્યું ડિઝાઇન એન્જિનિયરિંગની અંદર, તમે શું લર્ન કર્યું, બરાબર છે, શું શું તમને ક્વેરી આવે, એ બધી વસ્તુ લોગબુકની અંદર લખવાની છે. બિકોઝ એક્સટર્નલ વાઇવાની અંદર એ મસ્ટ છે. એસેસમેન્ટ કાર્ડ, તમારા કેનવાસ અને લોગબુક, આ ત્રણ વસ્તુ કમ્પલસરી માગશે.
ઓકે, નાવ આપણે સ્ટાર્ટ કરીએ આપણો લેક્ચર. હવે આપણા ઘણાના મનમાં હશે ક્વેશ્ચન કે ટીમ રજિસ્ટ્રેશન જે છે એ અમારું થતું નથી અથવા તો કઈ રીતે કરવું. ઓકે, તમારું ડોમેન સિલેક્શન થઈ ગયા પછી તમે ટીમ સિલેક્ટ કરશો, બરાબર છે. તમારું ટીમ સિલેક્ટ થઈ ગયા પછી મને ઇન્ફોર્મ કરજો કે તમારું અપ્રૂવ કરી દઈશ, તમારું જે ડોમેન જે છે એ હું અપ્રૂવ કરી દઈશ. એના પછી સમ કન્ફ્યુઝન રિગાર્ડિંગ ફર્ધર વી કેન મેક મોડેલ ઓફ અવર સિલેક્ટેડ ડોમેન. ઓકે, મેં આગળ વાત કરી એ પ્રમાણે કે તમને ડોમેન સિલેક્ટ કરવામાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો હું તમને સજેસ્ટ કરીશ, હું તમને ગાઈડ કરીશ કે તમારે પ્રોજેક્ટને કઈ રીતે આગળ લઈ જાઓ, અથવા તો મારા જે બધા ધ્યાન મુજબ હશે એ હું તમને ડોમેન સિલેક્ટ કરીશ કે જેની અંદર હું આગળ સુધી તમને હેલ્પ કરી શકું. ઓકે, સ્ટીલ નોટ ફાઇન્ડિંગ પ્રોપર ડોમેન, કોન્ટેક્ટ અસ. એ મેં તમને આગળ કીધું પ્રમાણે કે ભાઈ તમને ડોમેન સિલેક્ટ કરવામાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ મને કરજો. ઇફ યુ ફાઇન્ડ રાઇટ ડોમેન ધેન વોટ આફ્ટર નેક્સ્ટ ધેન કન્ટિન્યુ ધ લેક્ચર. કે જો તમે પરફેક્ટ ડોમેન ફાઇન્ડ કરી લીધું હોય, એના માટે એબ્સ્ટ્રેક્ટ રેડી કરી લીધું હોય, તો એના માટે હવે આગળની પ્રોસેસ તમારે શું કરવાની છે એના વિશે આપણે આગળ વાત કરશું આજે. ઓકે, એના પછી જે છે મેં તમને કીધું એ પ્રમાણે એસેસમેન્ટ કાર્ડ કમ્પલસરી, ઇટ મસ્ટ બી કમ્પલસરી ફોર એક્સટર્નલ વાઇવા. 5th અને 6th સેમેસ્ટરની અંદર એક્સટર્નલ વાઇવા કમ્પલસરી હોય છે, જે તમને લોકોને ઓલરેડી ખ્યાલ છે. એની અંદર કઈ રીતે ભરવાનું છે, બરાબર. એની અંદર ફર્સ્ટ જે છે તો કે કોલેજ નેમ. ઓકે, કોલેજ કોડ એટલે 109 બાલાજી એન્જિનિયરિંગ કોલેજ, પ્લસ સબ્જેક્ટનું નામ, બરાબર, સબ્જેક્ટ કોડ, એના પછી બ્રાન્ચ, એના પછી સેમેસ્ટર જે છે એ બધી વસ્તુ ડિટેલની અંદર તમારે ફિલઅપ કરવાની છે. ટીમ આઈડી, ટીમ નેમ એન્ડ પ્રોજેક્ટ ટાઇટલ ઓર યુ કેન સે દેટ ડોમેન, એ વસ્તુ સિલેક્ટ કરવાની છે, એની અંદર તમારે એડ કરવાની છે. ઓકે, એના પછી તમારા ટીમ મેમ્બર્સના નામ અને એનરોલમેન્ટ નંબર આવશે. એના પછી ઇન્ટરનલ ગાઈડનું નેમ અને સિગ્નેચર આવશે કમ્પલસરી, બરાબર છે. આટલી વસ્તુ ફ્રન્ટ પેજની અંદર તમારે ફિલઅપ કરવાની છે. હું તમને આની પીડીએફ આ લેક્ચર કમ્પ્લીટ થઈ હું તમને સેન્ડ કરી દઈશ. દરેક ટીમ વચ્ચે એક એસેસમેન્ટ કાર્ડ રાખવાનું છે, ઇન્ડિવિજ્યુઅલી નથી. ઓકે, દરેક ટીમ મેમ્બરે આ વસ્તુ જે છે એ કરવાની નથી, એટલે કે ટીમ વચ્ચે એક રાખવાનું છે. અને લોગબુક દરેક પર્સન પાસે હોવી જોઈએ ઇન્ડિવિજ્યુઅલી. અગેન રિપીટ કરું છું કે લોગબુક દરેક પર્સન પાસે હોવી જોઈએ. ઓકે, હવે એના પછી જે છે આપણે તો કે આપણું ફર્સ્ટ એસેસમેન્ટ કાર્ડ છે. સપોઝ કે આજની ડેટ, આજનો ટાઈમ એની અંદર તમારે એડ કરવાનો છે, બરાબર. એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન એવો છે આપણો તો કે એની અંદર વાય સ્ટુડન્ટ્સ ઓર ટીમ હેવ ટેકન એબોવ મેન્શન ડોમેન. ઓકે, કે તમે આ ડોમેન કઈ રીતે સિલેક્ટ કર્યું, અથવા તો તમે આના વિશે કંઈ ઇન્ફોર્મેશન કોઈ પાસેથી મેળવેલી હતી, એના માટેનું તમારે સ્પેસિફાઈ રીઝન એની અંદર આપવાનું છે કે વાય યુ હેવ સિલેક્ટેડ ધીસ ટાઈપ ઓફ પ્રોજેક્ટ્સ. ઓકે, વાય સ્ટુડન્ટ્સ ઓર ટીમ હેવ ટેકન એબવ મેન્શન ડોમેન, કે તમે ડોમેન શા માટે સિલેક્ટ કર્યું એનામાં છે. ઓકે, એના માટે ટેકનિકલ પેરામીટર્સ જે છે તમારે એડ કરવાના છે કે ભાઈ તમને આનો આઈડિયા ક્યાંથી આવ્યો, બરાબર છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે ભાઈ હાઉ ફ્રિકવન્ટલી સ્ટુડન્ટ ટીમ હેઝ ગોન ફોર ઓબ્ઝર્વેશન ઓન ફિલ્ડ. ઓકે, મેન્શન વિથ ડેટ, પ્લેસ, ટાઈમ. ઓકે, વિચ આર ધ કી ઓબ્ઝર્વેશન દેટ ધે હેવ નોટિસ્ડ. ઓકે, તમે તમારો પ્રોજેક્ટ છે, બરાબર. સપોઝ કે કોઈ ફિલ્ડ વર્કનો પ્રોજેક્ટ છે, ઇન્ડસ્ટ્રીને લગતો ઇન્ડસ્ટ્રીયલ ડિફાઇન્ડ પ્રોજેક્ટ છે, બરાબર, એટલે કે આઈડીપી પ્રોજેક્ટ છે, બરાબર. તો એના માટે તમે કેટલી વાર તમે વિઝિટ લીધી, એની ડેટ, ટાઈમ અને પ્લેસ એની અંદર એડ કરવાના છે. અને તમે એની અંદર કી ઓબ્ઝર્વેશન તમે શું કરો છો, બરાબર. કે સપોઝ કે વિઝિટમાં જાઓ છો, તમે કયા કયા પોઈન્ટ નોટ કરો છો, કયા કયા ટેકનિકલ પેરામીટર નોટ કરો છો, અને તમને કયા કયા ક્વેશ્ચન જે છે એ ત્યાંના જે મેઇન હેડ હોય એને તમે પૂછો છો. એના માટે તમે ડેટ, પ્લેસ અને ટાઈમ એની અંદર એડ કરવાના છે. ઓકે, એના પછી હાઉ મેની ઇન્ટરવ્યૂઝ ઓર ઇટરેશન ટીમ મેમ્બર હેવ ડન. ઓકે, તમે ઇન્ટરવ્યૂઝ જે છે મીન્સ કે તમે એકબીજાને તમે કેટલી વાર મળ્યા, બરાબર છે, અને તમે એકબીજા સાથે કેટલી વાર ક્વેશ્ચનનું સોલ્યુશન કર્યું એની ડિટેલ એની અંદર પુટ કરવાની છે. ઓકે, હુ આર ધ યુઝર એન્ડ વેરિયસ સ્ટેક હોલ્ડર્સ ઓન ડોમેન. ઓકે, ઓલ્સો ડિસ્ક્રાઇબ ધેર પર્સનલ નેમ, એજ, ઓક્યુપેશન, એજ્યુકેશન, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. ઓકે, કે તમારું કી ડોમેન છે, તમારું જે મેઇન પ્રોજેક્ટ છે એની અંદર કેટલા, બરાબર, સ્ટેક હોલ્ડર્સ છે, કેટલા યુઝર્સ છે, બરાબર. સ્ટેક હોલ્ડર એટલે મીન્સ કે યુઝર સાથે ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ જે છે એ કનેક્ટ હોય એને સ્ટેક હોલ્ડર કહેશું, બરાબર છે.
એના પછી લિસ્ટ આઉટ ધ ક્વેશ્ચન આસ્ક્ડ બાય ટીમ વાઇલ હેવિંગ ઓબ્ઝર્વેશન એન્ડ ઇન્ટરવ્યૂઝ. ઓકે, તમે ફિલ્ડમાં જાઓ છો, ઇન્ડસ્ટ્રીમાં જાઓ છો, તમે ક્યાં ક્યાં ઓબ્ઝર્વેશન કર્યા, તમે ક્યાં ક્યાં ક્વેશ્ચન લિસ્ટ આઉટ કર્યા, એની ડિટેલ તમારે એડ કરવાની છે. બરાબર, આ રીતે આપણું મંથલી એસેસમેન્ટ કાર્ડ જે છે એ તમારે ફિલઅપ કરવાનું છે. સપોઝ તમને ના આઈડિયા આવે તો યુ કેન કોન્ટેક્ટ મી, બટ યુ હેવ ટુ ડન, યુ મસ્ટ હેવ ટુ ડન ઓલ ઓફ ધીસ. ઓકે, નેક્સ્ટ ઇઝ AIOU સમરી. ઓકે, એની અંદર તમારી પાસે 5 ઓબ્જેક્ટ્સ છે, 5 કી ઓબ્જેક્ટ્સ છે, 5 એલિમેન્ટ્સ છે. ધેટ એક્ટિવિટીઝ, એન્વાયરમેન્ટ્સ, ઇટરેશન અથવા તો ઇન્ટરેક્શન, ઓબ્જેક્ટ્સ એન્ડ યુઝર્સ. ઓકે, હવે એક્ટિવિટીની અંદર કે તમે કોઈ પણ પર્ટિક્યુલર તમે બરાબર ડોમેન સિલેક્ટ કરેલું છે, એની અંદર કઈ કઈ એક્ટિવિટી થાય છે, બરાબર છે. that specific activity and process they go through. બરાબર, કે પર્ટિક્યુલર સ્પેસિફિક એક્ટિવિટી કઈ થાય છે, એન્ડ વોટ આર ધ મોડ્સ પીપલ વર્ક ઇન, કે પીપલ કયા મોડમાં વર્ક કરે છે, કયા પાથમાં વર્ક કરે છે, બરાબર. સ્પેસિફિક એક્ટિવિટી કઈ છે એની, બરાબર, પ્રોસેસની, એ બધી વસ્તુ તમારે આની અંદર એડ કરવાની છે, બરાબર, ફોર યોર પ્રોજેક્ટ્સ. એના પછી આવે છે એન્વાયરમેન્ટ્સ. ઓકે, એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ ધ એન્ટાયર એરેના વેર એક્ટિવિટી ટેક પ્લેસ, કે એક્ટિવિટી પર્ટિક્યુલર કયા પ્લેસ પર થાય છે એના માટેની ડિટેલ્સ એની અંદર એડ કરવાની છે. ઓકે, બરાબર, પર્ટિક્યુલર એન્વાયરમેન્ટ. ઓકે, એટલે આપણે કીધું આગળ એ પ્રમાણે કે ઇન્ક્લુડ ધ એન્ટાયર એરેના વેર એક્ટિવિટી ટેક પ્લેસ. એના પછી ઇન્ટરેક્શન. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટરેક્શન? આર બિટવીન અ પર્સન એન્ડ સમવન ઓર સમથિંગ એલ્સ. બરાબર, કે ઇન્ટરેક્શન જે છે એ આપણા ડોમેન રિલેટેડ એ કયા કયા પર્સન વચ્ચે છે, બરાબર, અથવા કઈ કઈ વસ્તુ વચ્ચે છે, બરાબર, એના વિશેનું તમારે ડિટેલ લખવાની છે. that what is the nature of routine and special interaction between people and objects. ઓકે, પીપલ અને ઓબ્જેક્ટ્સનું કી ઇન્ટરેક્શન જે છે એના વિશેની તમારે ડિટેલ એની અંદર એડ કરવાની છે. મીન્સ તમારે સ્ટીકી નોટની અંદર એટલી 3 થી 4 પ્રોસેસ જે છે એ તમારે એની અંદર ઇન્ટરેક્શન કયા કયા પ્રકારના થાય છે એ એની અંદર એડ કરવાનું છે. એના પછી ઓબ્જેક્ટ્સ. ઓબ્જેક્ટ્સ મીન્સ ઓકે, વોટ આર ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ડિવાઇસ that people have in their environment and how do they relate to their activity. તમે ઓબ્જેક્ટ્સ જે છે એની અંદર શું લખશો તો કે આપણી એક્ટિવિટીને રિલેટેડ, બરાબર, પીપલ ઓર એન્વાયરમેન્ટ એની સાથે કઈ રીતે કોરિલેટ છે એના દ્વારા આપણે ઓબ્જેક્ટ જે છે એનું સિલેક્શન કરવાનું છે. એના પછી યુઝર. ઓકે, યુઝર આર ધ પીપલ whose behavior, next is preference and needs are being observed, who is there and what their roles and relationship. ઓકે, યુઝર મીન્સ કે who is there, કે કોણ આ જે છે ડોમેન એ યુઝ કરે છે, અથવા તો કયા ઓબ્જેક્ટ્સ જે છે, બરાબર, એ યુઝ કરે છે, અથવા તો વોટ ધેર રોલ્સ, કે એનો રોલ્સ શું છે, કે પર્ટિક્યુલર સ્પેસિફિક રોલ્સ શું છે, બરાબર, યુઝરનો, અને એનું રિલેશનશિપ જે છે એ કયા પ્રકારનું છે, બરાબર, આપણા ડોમેનની અંદર એ એની અંદર તમારે એડ કરવાનું છે. બરાબર, ટોટલ 5 એલિમેન્ટ્સ એની અંદર આવશે. AIOU સમરી કેનવાસની અંદર એક્ટિવિટીઝ, એન્વાયરમેન્ટ્સ, ઇન્ટરેક્શન, ઓબ્જેક્ટ્સ એન્ડ યુઝર્સ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના કેનવાસની અંદર આપણે વાત કરશું, બરાબર છે. તો તમારે ફર્સ્ટ એસેસમેન્ટ કાર્ડ જે છે ફેઝ 1 એ તમારે ફિલઅપ કરી આપવાનું છે, બરાબર. સપોઝ કે કોઈને ડોમેનમાં ના ખ્યાલ આવતો હોય તો યુ કેન કોન્ટેક્ટ મી, બટ તમારે રજિસ્ટ્રેશન તમારા ટીમ મેમ્બર સાથે તમારે કરવું કમ્પલસરી છે, બરાબર છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.